આપણા કાનાજી અહીંયા બિરાજમાન છે. હમણાં ગરમી બહુ છે ને તો કાનાને અમે ફ્રોક નથી પહેરાવતા. કાનાને સાદા વસ્ત્ર પહેરાવીએ છીએ. કાનાને ગરમી તો થાય ને, બરાબર ને ગાઈસ? જુઓ, કે ફ્રોક તો હોય અસ્તરવાળા એટલે ગરમી તો થાય જ. આપને થાય એમ ઠાકોરજીને પણ ગરમી થાય. તો કન્ટિન્યુ કરીએ. હા તો કંઈ સાદું વાતાવરણ તો આવું કંઈક છે. તો અત્યારે કેટલા બપોરના 12:30 થયા છે. કેવું લાગે છે? અંધારું છે. અને સવારમાં તો વરસાદના છાંટાઈ આવી ગયા, રોડ ભીનો થઈ ગયો હતો. અત્યારે અંધારું તો છે જ. કદાચ બપોર પછી આ ઝાપટું આવી જાય. અને આજની આગાહી તો હતી જ બધી કે વરસાદ આવશે. આવું છે. હા તો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા જૂની અળિયાદ, જ્યાં માતાજી ઘરે બેઠા છે ફળા. તો તમને પણ દર્શન કરાવશું. ચાલો જઈએ દર્શન કરવા. કન્ટિન્યુ કરીએ. ભાઈ આ તો જુઓ, વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ તો પરમ દિવસ છે જ ઝીણો ઝીણો, પણ આજે થોડોક વધારે આવી ગયો. આજ રાતનો તો સારો આવી ગયો વરસાદ, અને હજી પણ ચાલુ જ છે. અત્યારે થોડોક ધીમો પડી ગયો છે, પણ સવારમાં બહુ જ આવતો હતો વરસાદ. જુઓ, પાછું પાણી ભરાઈ ગયું બધે. નવું વરસ બેસી ગયું, પણ હજી વરસાદ ગયો નથી. ચોમાસું તો ચાલુ જ છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તમે બધા મજામાં હશો? અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. કાલે તો અમે છે ને અમારા માતાજીએ ગયા હતા હળિયાદ.
દર્શન કરવા. કાલે વરસાદ તો ચાલુ જ હતો પણ ધીમો ધીમો હતો એટલે વાંધો ન આવ્યો. અમે જઈ આવ્યા અને દર્શન કરી આવ્યા. તો આજે આપણે કરીએ ઠાકોરજીના દર્શન. આજે પણ વરસાદ ચાલુ છે. કાલે હતી લાભ પાંચમ, આજે થઈ ગઈ છઠ. તો એવું છે. અને વરસાદ સવારે કેવો આવતો તો તમને આગળ જોવા મળશે. ક્લિપ જોઈ લેજો. તમારે બધાને પણ કેવો વરસાદ છે તે કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો આપણે પહેલાં કરીએ ઠાકોરજીના દર્શન. જો કાનાજી બિરાજમાન થઈ ગયા છે. કાલે હું કહેતી હતી ને કે બહુ ગરમી છે ને કાનાને ગરમી થાય છે ને, પણ આજે તો જો કાનાએ ઠંડક કરી દીધી ભાઈ. આવું છે ભાઈ, ભગવાન ક્યારે શું કરે એ આપણે કલ્પના પણ ન કરી શકીએ એવું છે. કાલે એટલી ગરમી હતી અને આજે એટલી ઠંડક થઈ ગઈ છે વરસાદને લીધે. બોલો. તો કન્ટિન્યુ કરીએ. અને હા ગાઈસ, અહીંયા જુઓ આપણે છે ને આ રૂમમાં ઠાકોરજી છે ને એટલે ગાયુંવાળા લાપસું લગાડી દીધા છે. કેવા મસ્ત છે જુઓ. આમાં લટકણ લગાડવા હોય ને તો પણ આવે, પણ મેં લગાડ્યા નથી. એમને ગાયું લગાડી છે. લાપસું બને આ એની સાથે આવ્યું છે. રાધે રાધે. તો આવી રીતનો સેટ હતો. મને આ ગમ્યું એટલે આ લીધું. કેવું છે કોમેન્ટ કરજો. તો ઠાકોરજીને ગાયું પ્રિય છે તો અમે ઠાકોરજીના રૂમમાં લાપસું પણ ગાયુંવાળા લગાડ્યા છે. જુઓ મસ્ત લાગે છે ને. તો કન્ટિન્યુ કરીએ. આપણે અહીંયા જ એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આજનો તો ભાઈ સામાન્ય દિવસ હતો, કંઈ ખાસ હતું નહીં તમને બતાવવા લાયક. તો કાલનું ને આજનું બે મિક્સમાં આવશે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લો જલ્દી જલ્દી. બાય બાય.